ચૂકીનીનું શાક બનાવવાનું છે આજે. તો મેં એક ચૂકીની લઈ લીધી છે, એમાં 2 ડુંગળી લઈ લીધી છે, એક ટામેટું લઈ લીધું છે. કટિંગ કરીને રેડી થઈ ગયું છે. હવે છે ને એક પેન મૂકી દઈશું ગેસ પર. એમાં થોડું ઓઇલ લેવાનું. કેટલું લેવાનું હું તમને બતાવું. આટલું ઓઇલ લેવાનું. ગરમ થાય એટલે જીરું નાખવાનું. હજી ગરમ થયું નથી. ઓઇલ ગરમ થઈ ગયું, જીરું બી થઈ ગયું. એમાં થોડી હિંગ નાખવાની, થોડી હળદર નાખવાની, પછી એમાં ડુંગળી નાખી દેવાની અને ડુંગળીને થોડી વાર સાફ કરવા દેવાની. એમાં થોડું મીઠું નાખી દેવાનું. તો ડુંગળી ફટાફટ ચડી જાય અને હલાવીને થોડી વાર
વાર ઢાંકી દેવાનું અને ગેસ મીડિયમ ટુ સ્લો કરી દેવાનું. હવે છે ને આપણે ચેક કરીશું ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી થવા દેવાનું. હું તમને બતાવું છું હમણાં. ચલો ચેક કરીએ, થઈ છે ગોલ્ડન બ્રાઉન. હવે આપણે એમાં ટામેટું એડ કરીશું. એને બી થોડી વાર ચડાવવા દેવાનું. ચલો ચેક કરીએ કે ટામેટા બી થઈ ગયા છે. હવે આપણે એમાં મસાલા કરીશું. હળદર નાખી દેવાનું. તમે જેટલું તીખું ખાતા હોય એટલું મરચું નાખવાનું. ગ્રીન બી યુઝ કરી શકાય. ધાણા જીરું, મને માપની ખબર છે એટલે મેં મીઠું નાખી દીધું. સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. અને પછી મસાલાને થોડી વાર ચડાવવા દેવાનું, લાઈક શેકાવા દેવાનું, એટલે એનો ટેસ્ટ શાકમાં મસ્ત આવે. ચલો આપણે ચૂકીને નાખી દીધું. એમાં થોડું પાણી રેડી દેવાનું. આટલું પાણી વેડવાનું અને એને થોડી વાર ઢાંકીને મૂકવાનું, એટલે ચડી જશે. બતાવું આગળ તમને. ગાઈસ, એમાં છે ને થોડો ગોળ નાખવાનો, એટલે ખટમીઠું સબ્જી થાય. ખટમીઠું લાગે થોડું. ચેક કરીએ કેવું થયું છે. સો યમ્મી. ચડી ગયું છે શાક. હવે આપણે ગેસ બંધ કરીશું. એમાં તમારે કોરિએન્ડર એડ કરવી હોય તો તમે કરી શકો. અમને બહુ ભાવે એટલે અમે વધારે એડ કરીએ. મસ્ત થઈ ગયું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તમને બી વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ફોર મોર વિડીયો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.